શરૂઆતમાં તમને બસ સ્ટેશન છે જો ભાઈ મારા મમ્મીને એ બધા અહીંયા કામે આવેલા છે ભાઈ દહીં છે અને આમાં નાખીને બાઉલમાં પૈસાની છાશ બને મસ્ત અમારા શેઠ જેલુભાઈ હાટું લેજર લીધી છે વસ્તુ અહીં જો ખાવાની ઇડલી છે જય માતા જય ભગવાન કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે છે રવિવારને ભાઈ અત્યારે વાગી ગયા છે 10 અને ભાઈ આજ છે ભાઈ અમારા ગામમાં અહીંયા બાજુના ગામમાં મેળો તેરસનો મેળો કહેવાય ત્યાં બધા વાણિયા લોકોનો હોય ને કાંક શું કહે સગાવ યાત્રા જૈન તે જવાનું છે મેળામાં ભાઈ એમ તો બધા તેરસનો મેળો કે મેળો કરવા તો અહીંયા જવાનું છે આપણે મેળામાં બધાને અમારે નાનું બેન થઈ જશે મસ્ત તૈયાર અને ઝીલુની તો કાલ સાંજે આવી જાવ કારણ કે પાલ મહિના કામ કરવા દાડીએ જવાનું હું જાઉં છું 2 વર્ષથી નથી જતો એ બધા વહી ગયા ને ભાઈ પાલ હોય પાલ એટલે કે એમાં બધું ખાવા પીવાનું ને એવું બધું હોય ક્યાંક તરબૂચ ને એવું હોય ધરાક તરબૂચ ને દહીં પૂરી ને એવું ભાઈ હોય તો આપણે જવાનું છે અને આવડા નેનુંની બધા પહેલી વહેલા જાય છે ને મમ્મીની કાં પાલમાં તો હાલો આપણે બધા જાય પાલમાં થઈ જશે તૈયાર મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં તો હાલો જાય પાલમાં બરાબર મેળામાં મેળો કરવા પાલ તો ઠીક પણ મેળો કરવા જાય તો હાલો ફટાફટ નીકળ્યું મોડું થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છીએ ભાઈ તેરસના મેળામાં ને જો આ બાજુ છે મેળો બધો ભાઈ પાર્કિંગ છે જોરદાર મોટું છે બધું જો અને આપણે ગાડી પાર્કિંગ કરી નાખી આ છે મેળો ને ઓલ પર છે પાલ તો આપણે જવાનું છે પાલમાં અમારે નેનું બેન ને કેયુરભાઈને પાણી પી લે પછી જવાનું છે આને દાંત જ આવે વિડીયો ચાલુ કરીને એટલે કાં ગાંડા ચાલો જઈએ તેમ પાલમાં મળી બાને એને મળી આપણે આવી ગયા છીએ ભાઈ મેળામાં ટ્રાફિક છે જોરદાર મસ્ત ફૂલ ટ્રાફિક તો આપણે મિત્રો અંદર તો આવી ગયા છીએ ભાઈ પાલમાં અને આ જો શરૂઆતમાં તમને બસ સ્ટેશન છે આખું આ જો સરકારી બસો છે આવડું આ બસ સ્ટેશન છે તમારે જ્યાં જવું હોય ને તમને બસ મળી રહે અહીંયા કારણ કે બધી આજ પાલીતાણા ડેપોની જેટલી બસો છે ને બધી અહીંયા છે જો ભાઈ મારા મમ્મીને એ બધા અહીંયા કામે આવેલા છે અમારા બા ને બધા છાશનો પાલ છે આ બધા દહીંના માટલા છે આપણા મિત્ર છે હાલો જઈએ એને મળવા તો મિત્રો આપણે આ છે છાશનો પાલ આપણો પાલ ભાઈ આપણામાં 2 વર્ષ કામ કર્યું પણ હમણાં તો કાંઈ આવતા નથી 2 વર્ષ ને જો આ મસ્ત મજાની છાશ છે ને ભાઈ દહીં છે અને આમાં નાખીને બાઉલમાં પૈસાની છાશ બને મસ્ત ખાટી મીઠી જો આ બધા આપણા મિત્રો છે અમારા શેઠ છે ભાઈ પાલ હે તો મિત્રો ભાઈ મેળામાં તો બહુ ટ્રાફિક છે ને ભાઈ અમારે ઝીલુભાઈ મળી ગયા છે જો એ કાલે સાંજના આવ્યા કેવીક મજા આવી તો એ ભાઈ કાલે સાંજે અમારા મમ્મી હારે વહી આવ્યો તો હવે અમે જઈએ છીએ મેળામાં નાનું બેનને એને લેવાનું છે કાં ફુગા કરવાનું લેવાનું ફુગા કરવા જાય તો ટ્રાફિક છે ફૂલ હા હા જો મેળામાં ભાઈ અમારે સબસ્ક્રાઈબરો ગયા છે જો તો હાલો આપણે મેળામાં જઈએ આગળ જો ટ્રાફિક છે ફૂલ આવી ગયા છે ભાઈ મેળામાં ટ્રાફિક છે રોડ ને કાંઈ ગયેલું અમારે નાનું બેન આટલું ફુગા કરવાનું લેવાનું છે હાલો લઈ આવી પહેલાં તો મિત્રો આપણે આવ્યા હતા ભાઈ નાનું આટલું રમકડું લેવા તો જો લઈ લીધું છે ફુગા કરવાનું ગેલુભાઈ આટલું લેઝર લીધી છે ભાઈ મસ્ત 1 નંબર આ રમકડા સ્ટોલમાંથી રમકડું લીધું કાં આવી કાંક છે લેઝર ગ્રીન લાઇટ પેન્ટલ એવું કાંક છે હાલો રાજ હે એ બધા અહીંયા ઉતરે છે પાલમાં તો મિત્રો અત્યારે અમે મારા મમ્મીના પાલમાં બેસી ગયા ભાઈ બધી વસ્તુ અહીં જો ખાવાની આવી ગઈ ઇડલી છે ખાખરા ગાંઠિયા અમારે કેયુરભાઈ લાડુ ખાય દેજો ખાહે નહીં એ લાડો ખાજો જો નહીં નાની ધબધબાટી બોલો કેવી મજા આવે મેળામાં મજા આવે તો
ઇડલી મરસાં ખાખરા લાડવા. તો ફાઇનલ મિત્રો ભાઈ મેળામાં જે આવી ગયા છે પાછા તાત્કાલિકમાં ઘરે, કારણ કે યાર બહુ ટ્રાફિક થઈ ગઈ છે, બહુ તડકો લાગતો હતો. છોકરાઓ શું ને થતી ગયા હતા ઊંઘમાં બધા. જો અમારે કેવું ને નાનું નહીં જો બારેમાં આને તો ફૂલ મજા આવી. બેઠા બેઠા નકરું ખાઈ જાય બીજી કાંઈ વાત નહીં. મેળામાંથી જો હાલ આવે ફુગા ઉડાડે જો આવું. અમારે કેવું ભાઈ જો બહાર અમારા. હા જો હા કેરુભાઈ કેયોર કેયા બહાર બેઠા થોડો હબંગ. ચાલો ઘડીક વાર આરામ કરી લઈએ, બરોબર ખાઈ લઈએ. અમારા ભાઈ જો હાલતા શીખી ગયો રો આવું વાળા એ હા શું છે લઈ લે. આવ્યો હા લાવો અહીંયા અહીં લાવો અહીં લા જો ફેરવટ આવડી ગયો. અને આ તો એક પહોંચી ગયો. કેયોર હા કયા મેળામાં ગયો છો? શું ખાધું? શું ખાધું? તરબૂચ ને એવું ખાધું. એને ક્યાં ખાધા? તરબૂચ નો જરાક ખવડાવે આમ મોઢું બગડીને કાઢી નાખે પાછો. તો એને આવું ફરફર્યું મજા આવે. મિત્રો વાગી ગયા છે 4 ને ચા પાણી થઈ ગયા છે મસ્ત. નાનો બેનના ચા પાણી અહીંયા પડ્યા છે. ચા પાણી ભાઈ પાલમાંથી લાવ્યા હતા ગાંઠિયા. ચા ને ગાંઠિયા ખાવાના છે. અને એનો બેન આવી ગયા છે ચા લચ્છી પીધી, ખાખરા ખાધા, ઇડલી ખાધી અને હવે સાદું. હા તો ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 6:30 ને ભાઈ આપણે મસ્ત મજાનો આરામ કરી લીધો, ફ્રેશ થઈ ગયા અને આવી ગયા છે મસ્ત ઠંડો પવન આવે છે મસ્ત ધાબામાંથી. અને ભાઈ મેળાવાળા તો વહી આવ્યા છે પણ પાલવાળા જ આવ્યા નથી, કારણ કે પાલમાં જે દાડી ગયા હતા ને કામ કરવા એ કોઈ આવ્યું નથી. મારા મમ્મીની ગયા હતા એ જ આવ્યા નથી. આવી જાય પણ આ ફેર આવ્યા નહીં, યાર મોડું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં. તો ભાઈ આ વિડીયો કેવોક લાગ્યો તો જરાક કમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના સુરત બધા હાથમી રહ્યા છે, તો ઠંડો પવન ખાઈ. તો મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન. આવજો ભાઈ બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.